વેલકમ બેક. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટર ધીમી ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉપલેટાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે આડેધડ ખોદકામ કર્યાનો રહીશોનો આક્ષેપ છે. આયોજન વગર જ્યાં ત્યાં રસ્તાનું ખોદકામ કરતા ધૂળની ડમરી ઉડે છે. નાખે છે તેમાં વાટા કરતા નથી, કુંડીઓમાં સિમેન્ટ બરોબર વાપરતા નથી, કોઈ જાતનું કામ કાયદેસર કરતા નથી. દુકાનોના અઠવાડિયું 10 દીના ધંધા બંધ રહે છે. બિચારા રોજગાર માણસ ધંધા કરતા હોય, એને 2 પૈસા કમાવાના હોય તો એ 2 પૈસા કમાઈ નથી લેતા. માલ પાછો ઉપાડતા નથી, ઢગલા કરી વહી જાય છે. બહુ પરેશાની, કેટલાને તો લાગ્યું છે આમાં. એક કામ અધૂરું મૂકી પૂરું કર્યા વગર બીજા રોડનું કામ ચાલુ કરી દે છે, જે તદ્દન વ્યાજબી નથી અને જેનાથી ઉપલેટાના શહેરીજનોને આસપાસથી આવતા ગામડાના લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેવા ખાડા, રસ્તા ઉપર પથ્થરો, નાના મોટા અકસ્માતો વારંવાર ઉપલેટા શહેરમાં બનતા રહે છે, જેથી આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરી ઉપલેટા શહેર બંધનું એલાન આપવાની અમારી તૈયારી છે. હવે ભૂગર્ભ ગટરનું જે કામગીરી ચાલુ છે એમાં જે પેચવર્કનું કામ હોય છે એમાં માટી સેટલમેન્ટ થવા દેવા માટે થોડા દિવસ માટે આપણે માટીનું પૂરણ કરી અને રાખવું પડતું હોય, જેથી માટીનું સેટલમેન્ટ થઈ જાય. માટીનું યોગ્ય સેટલમેન્ટ થયા પછી પેચવર્ક કરવાનું હોય. અમને રજૂઆતો મળેલ છે, અમે એમની રજૂઆતો જીવડીસીમાં કરેલ છે. જીવડીસી આ બાબતે અમને આશ્વાસન આપેલ છે કે ચોમાસા પહેલા જે જગ્યાએ ઇસ્યુ છે તે ઇસ્યુ સોલ્વ કરવામાં આવશે.